સુજલામ સુફલામ મલયજ શીતળામ સસ્ય શ્યામલમ માતરમ વંદે માતરમ। विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, हर घर तिरंगा। એ નિમિત્તે થોડી વાત આ તિરંગા ધ્વજના નિર્માણ કાર્ય વિશે કરી દઉં તો મછલીપટ્ટમમાં પિંગલી વેંકૈયા નામના એક સ્વાતંત્ર્ય સેનાનીએ 1916માં એને ધ્વજ મિશન સંસ્થાએ સ્થાપી હતી અને 64 પ્રકારના ધ્વજનું આખું આલ્બમ બનાવ્યું, મહાત્મા ગાંધીજી સમક્ષ રજૂ કર્યું। ગાંધીજીએ જોયું અને એની પ્રશંસા કરી કે આને ધ્વજ માટે જે લાગણી છે ને એ ધગશ માટે મને માન છે, પણ ધ્વજમાં કાંઈ પ્રેરક મને લાગતું નથી। એટલે સેફ્રોન હિન્દુ કોમ્યુનિટીમાં જે કેસરી રંગ પસંદ કરવામાં આવ્યો અને મુસ્લિમ કોમ્યુનિટી માટે લીલો અને બાકીની ખ્રિસ્તી છે, પારસી છે એવી કોમ્યુનિટી માટે સફેદ કલર અને રેંટિયાનું સૂચન થયું તો એણે તરત જ એવો ધ્વજ બનાવી દીધો, છતાં એ ના થયું। પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના અધ્યક્ષ સ્થાને એક ફ્લેગ કમિટીની રચના કરવામાં આવી અને એમાં એની ડિઝાઇન કઈ રીતે બનાવવું, અશોક ચક્ર ને એના આરા આ બધી વિગતો નક્કી કરવામાં આવી અને જુલાઈ 22, 1947 જવાહરલાલ નહેરુએ 2 ધ્વજ સુપ્રત કર્યા બંધારણીય કમિટીને। એમણે જણાવ્યું, એક ધ્વજ એમના હાથમાં હતો કે આ સિલ્ક ખાદીનો ધ્વજ છે અને આ સામે જે રહ્યો એ કોટન ખાદીનો છે। એટલે આ ફ્લેગ કમિટીને હું વિનંતી કરું છું કે હવે એનો ખરડો પસાર કરી અને નિર્ણય લેવાય એવી વિનંતી કરી અને એમાં પછી જે પસંદગી પામ્યું એ આપણો આ રાષ્ટ્રધ્વજ। અને બીજી વાત એ છે કે શ્યામલાલ ગુપ્ત પાર્ષદ એનું ઉપનામ હતું। એક બીજું ગીત હવે આપણો રાષ્ટ્રગીત તો જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા। બીજું રાષ્ટ્રીય ગીત લખ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને સુજલામ સુફલામ મલયજ શીતળામ સસ્ય શ્યામલમ માતરમ વંદે માતરમ આ બીજું ગીત છે। પણ શ્યામલાલ ગુપ્તે એ એક ગીત લખ્યું છે, બહુ પ્રચલિત થયું સમગ્ર ભારતમાં, એ ઝંડા ઊંચા રહે હમારા। પહેલાં જ્યારે લખ્યું ને ત્યારે થોડું ક્લિષ્ટ હતું એટલે ન સમજાય એવું, પણ એક ક્રાંતિકારી હતા ગણેશ શંકર વિદ્યાર્થી, એ શ્યામલાલ ગુપ્તના મિત્ર હતા એટલે એને સૂચન કર્યું કે આને સરળ બનાવો। તો શ્યામલાલે પછી જે રચ્યું એ આવું ગીત હતું કે વિજયી વિશ્વ તિરંગા પ્યારા, झंडा ऊंचा रहे हमारा, इसकी शान न जाने पाए, चाहे जान भले ही जाए, तब होवे पण पुण्य हमारा, झंडा ऊंचा रहे हमारा। सदा शक्ति बरसाने वाला, वीरों को हर्षाने वाला આવું એમાં વર્ણન છે અને એ ખૂબ જ પ્રચલિત થયું અને આમણે પોતે જ 1952માં સ્વાતંત્ર્ય દિવસે એમણે પોતે જ શ્યામલાલ ગુપ્તે લાલ કિલ્લા ઉપર રજૂ કર્યું। પછી બીજી વાત એ આવે છે કે આપણો તિરંગો માઉન્ટ બેટન હતા ને એને યુનિયન જેક ઉતરી જાય એને સ્થાન ખાલી થાય ને તિરંગો લહેરાય ને એ પસંદ નહોતું, એટલે ભારતને આઝાદી આપવાનો એને સમય નક્કી કર્યો 14મી ઓગસ્ટ રાત અને 15મી ઓગસ્ટ। 14 ઓગસ્ટ 12 વાગી જાય ને 15માંથી 1 મિનિટ એટલે શરૂ થઈ જાય 15 ઓગસ્ટ। પણ નિયમ પ્રમાણે સચિવાલયમાં સવારમાં યુનિયન જેક ફરકાવવામાં આવતો અને સાંજે ઉતારી લેવામાં આવતો।
એટલે 14મીની સાંજે યુનિયન જેકને વિધિસર ઉતારી લેવામાં આવ્યો એમ બાબત, અને એ અદબ સાથે ઉતારી લેવામાં આવ્યો. અને સવારમાં 15 ઓગસ્ટ સવારમાં લાલ તિરંગાનું એમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો. તિરંગો ધ્વજ 15 ઓગસ્ટ સવારમાં ફરકાવવામાં આવ્યો. અને એનું કારણ આ હતું, લાલ કિલ્લો જે છે ને એના ઉપર 15 ઓગસ્ટ 1947માં પહેલો ધ્વજવંદન નથી થયું, 48માં થયું. સફારીનો ઓગસ્ટનો અંક જ્યારે મેં વાંચ્યો ત્યારે આ વિગત જાણવા મળી. અને જનગણમન જે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું ને, આ એક જ મહાકવિ એવા છે કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું અને ભારતનું એને લખ્યું. મોટું છે, થોડી પંક્તિઓ જ આપણે રાષ્ટ્રગીત તરીકે રાખી છે. પતન અભ્યોદય બંધન પંથા સુનિતવ ઉદાર વાણી, ગાયે વિહંગમ પુણ્ય સમીરન, નવજીવન રસ ધાલે, તવ કરુણા ઋણ રાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા, જનગણ મન અધિનાયક જય હો, ભારત ભાગ્ય વિધાતા. એટલે મૂળ આવું છે. આ રેડિયો સ્ટેશન જે છે ને એને આકાશવાણીનું નામ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું છે. અને 2 દેશનું રાષ્ટ્રગીત લખવાનું બહુમાને એમના ફાળે જાય છે. ને એ જમાનામાં એવી ટાગોરની ટીકાઈ થઈ હતી કે પંચમ જ્યોર્જ માટે લખાયું છે. પણ પણ હે ચિર સારથી તવ રથ ચક્રે, મુખરિત પથદિન રાત્રિ, આવી પંક્તિ આવે છે. સારથી ને રથ ને આ કૃષ્ણનો ઉલ્લેખ છે. વિદેશની સંસ્કૃતિમાં ન આવે આ કાંઈ. હે ચિર સારથી કૃષ્ણને એનું લક્ષણ છે. તવ રથ ચક્રે મુખરિત પથદિન રાત્રિ. એટલે આ ભારતના રાષ્ટ્રની ગૌરવ પ્રદર્શિત કરવા માટે લખાયેલું આ ગીત છે. એ આપણું રાષ્ટ્રગીત છે. જન જન અને ઘર ઘર આ તિરંગો પ્રસરે અને इसकी शान न जाने पाए, चाहे जान भले ही जाए, सब होगा पण पुण्य हमारा, झंडा ऊंचा रहे हमारा. आभार.